શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું બંગાળની પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં આજે 15 બૂથો પર ફરીથી મતદાન થઈ રહ્યું છે 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 મગરહાટ પશ્ચિમના 11 બૂથો પર હિંસા ભડકી હતી ઈવીએમ સાથે છેડછાડ અને ઘર્ષણ થયું હતું ચૂંટણી પંચે આ બૂથો પર થયેલા મતદાનને અમાન્ય જાહેર કરીને શુક્રવારે ફરીથી મતદાનની જાહેરાત કરી હતી મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે બાકીના બંને તબક્કાના મતદાન અને આજની રિપોલિંગ પછી મતોની ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે આ તરફ બીજેપી અને ચૂંટણી પંચના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને જ્યારે કહ્યું છે કે બંને બેઠકો કેટલાક અન્ય બૂથો પર પણ મતદાન થવું જોઈતું હતું અને ટીએમસીએ ફરીથી મતદાન માટે બીજેપીને જવાબદાર ઠેરાવી છે આરોપ લગાવ્યો છે કે બીજેપી બંગાળને બદનામ કરવા માંગે છે એના અગાઉ ગુરુવાર શુક્રવાર ટીએમસી અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમના વિડીયો બતાવીને જ્યારે પોતાને છેડછાડનો આરોપ લગાવ્યો છે અને આ સાથે જ પક્ષોના કાર્યકરોએ નેતાઓનો હોબાળો અને પ્રદર્શન કરી રહ્યા હતા મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીએ થોડા કલાકો સ્ટ્રોંગ રૂમમાં પણ વિતાવ્યા હતા તો આગળ વાત સુરતની અંદર જ્યારે ગુજરાત સ્થાપના